હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો હર્ષિલ પટેલ ને આજે હું વિડિયો લઈને આવ્યો છું કે ધોરણ 10 અને ધોરણ 12 પછી શું કરવું જોઈએ, એટલે કે ધોરણ 10 અને ધોરણ 12 પછી કયા કોર્સમાં જવું જોઈએ, કયા કોર્સમાં જવાથી આપણને કયો ફાયદો થશે। ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા હમણાં જ પૂરી થઈ છે, હમણાં થોડે સમયમાં રિઝલ્ટ પણ આવી જશે, પછી એના માટે પછી મોટો સવાલ આવી જશે કે ધોરણ 10 અને 12 પછી કયા ફિલ્ડમાં જવું જોઈએ, તો આપણને ખબર હોવી જોઈએ। હવે આપણે કોઈ ખોટો નિર્ણય ના લઈએ, આપણા ભવિષ્યનો સવાલ છે, આપણા કરિયરનો સવાલ છે, એના માટે આપણે સમજી વિચારીને આગળ જવાનું છે। તો એના માટે આપણે આ વિડિયો બનાવ્યો છે કે ધોરણ 10 પછી 11 12 સાયન્સ કરો, કોમર્સ કરો કે આર્ટ્સ કરો કે કોઈ અન્ય ફિલ્ડમાં 10 માં પછી કોઈ અન્ય ફિલ્ડમાં જાય, અથવા ધોરણ 12 11 12 કરેલું છે અને એને કોઈ કઈ કોલેજમાં એડમિશન લેવું, એના માટે પૂરેપૂરી માહિતી તો નહીં કહી શકાય કે પૂરેપૂરી માહિતી તો આ વિડિયોમાં કવર નહીં કરી શકાય, કારણ કે ઘણા બધા કોર્સ છે, જે કરવું હોય તો આપણે કરી શકીએ છીએ, પણ જે પોપ્યુલર એટલે કે જે મહત્વના કોર્સ છે, જે પોપ્યુલર કોર્સ છે એ આપણે બતાવવાનો પૂરેપૂરો કોશિશ કર્યો છે। એમાંથી તમે નિર્ણય લઈ શકો કે તમારે કયા કોર્સમાં જવું પડે। તો તમને જો વિડિયો ગમે તો લાઈક, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવી જરૂરી, જેથી અમને મોટિવેશન મળે કે ભાઈ તમે રિસ્પોન્સ આપો છો અને આગળ અમારે પણ આવા વિડિયો બનાવવા જોઈએ। તો એના માટે ધન્યવાદ। તો ચલો આગળ વિડિયોમાં વાત કરીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ સાયન્સની। જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 પછી સાયન્સ લેવા માંગે છે એના માટે અહીંયા ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આપેલી છે। એમાં જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 પછી સાયન્સમાં એડમિશન લે છે એમાં બે ભાગ પડે છે, પીસીએમ અને પીસીબી। પીસીએમ નો મતલબ થાય છે પી એટલે કે ફિઝિક્સ, સી એટલે કેમિસ્ટ્રી અને એમ એટલે મેથ્સ। એવી જ રીતે પીસીબી ની વાત કરીએ, જેમ કે પી એટલે ફિઝિક્સ, સી એટલે કેમિસ્ટ્રી અને બી એટલે બાયોલોજી। ચલો વિદ્યાર્થી મિત્રો, તમને પીસીએમ અને પીસીબી નો મતલબ ખબર પડી ગઈ છે। હવે પીસીએમ માં જે વિદ્યાર્થી મિત્રો પીસીએમ લે છે એના માટે અહીંયા ઓપોર્ચ્યુનિટી આપેલી છે। એમાં પીસીએમ લઈને તમે એન્જિનિયરિંગમાં પણ આગળ વધી શકો છો। એન્જિનિયરિંગમાં તમને ઘણી બધી ફિલ્ડો આવેલી હોય છે, જેમ કે તમે ગૂગલ સર્ચ કરશો એટલે એન્જિનિયરિંગના વિશે તમને માહિતી મળી જશે, અને એન્જિનિયરિંગમાં કઈ ફિલ્ડો આવેલી છે અને એમાં કઈ ફિલ્ડમાં જવું પડશે એના વિશે પણ તમને માહિતી મળી જશે, જેથી તમે સરળતાથી એમાં એડમિશન લઈ શકો છો। એના પછી આવે છે આર્કિટેક્ચરમાં પણ તમે એડમિશન લઈ શકો છો। પછી આવે છે એથિકલ હેકિંગમાં પણ તમે એડમિશન લઈ શકો છો। પછી ડિફેન્સ એનડીએ નો માં તમે જઈને પછી આગળ જતા તમે આર્મી, નેવી અને એર ફોર્સમાં પણ શું તમે જોઈન થઈ શકો છો। ચલો એના પછી આવે છે બીએસસી બેચલર ઓફ સાયન્સ। બીએસસી બેચલર ઓફ સાયન્સ માં પણ તમે એડમિશન લઈ શકો છો। એટલે બીએસસી માં જો આગળ એમાં સમજાવું તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ જેવા વિષયો ઉપર શું તમે બીએસસી બેચલર ઓફ સાયન્સ કરી શકો છો। પછી એના પછી આવે છે બીએસસી સીએસ એટલે કોમ્પ્યુટર સાયન્સ। એના પછી આવે છે બીએસસી આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી। આ અહીંયા શું તમે એડમિશન લઈ શકો છો। પછી એના પછી આવે છે એવિએશનમાં પણ તમે એડમિશન લઈ શકો છો। પછી મર્ચન્ટાઇલ નેવી એમાં પણ એડમિશન લઈ શકો। પછી ફોરેન્સિક સાયન્સમાં પણ તમે એડમિશન લઈ શકો। પછી ફાર્મસીમાં પણ તમે એડમિશન લઈ શકો। પછી એસ્ટ્રોનોમીમાં પણ શું તમે એડમિશન લઈ શકો છો। એના પછી આવે છે રિસર્ચ, કોઈ વસ્તુ પર રિસર્ચ કરવું હોય તો એના પર તમે એડમિશન લઈ શકો। એના પછી આવે છે એજ્યુકેશન એન્ડ ટીચિંગ, તમે આ લાઈનમાં પણ શું તો આગળ વધી શકો છો। એના પછી આવે છે કોમર્શિયલ પાયલોટ, એમાં તમે એડમિશન લઈ શકો છો। પછી પીસીએમ માં પછી જે વિદ્યાર્થીઓએ પીસીએમ નથી લીધું, પીસીબી લીધું છે એના માટે પણ અહીંયા ઓપોર્ચ્યુનિટી આવેલી છે। એમાં વાત કરીએ તો મેડિકલ લાઈનમાં પણ શું છે અલગ ફિલ્ડો આવેલી છે। તમે ગૂગલ સર્ચ કરશો એટલે તમને મેડિકલ વિશે અને મેડિકલમાં કઈ ફિલ્ડો આવેલી છે એના વિશે પણ તમને પૂરેપૂરી માહિતી મળી જશે। હવે વાત કરીએ બીએસસી માં પણ તમે એડમિશન લઈ શકો, જેમ કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ઝૂઓલોજી, સ્ટેટિસ્ટિક્સ અલગ ફિલ્ડો છે જેમાં તમે એડમિશન લઈ શકો છો। પછી ફાર્મસીમાં પણ તમે એડમિશન લઈ શકો છો। પછી ન્યુટ્રિશનમાં પણ તમે એડમિશન લઈ શકો છો। પછી આગળ આવે છે સાયકોલોજીમાં પણ એડમિશન લઈ શકો છો।
પછી એન્વાયરમેન્ટલ સાયન્સમાં પણ તમે એડમિશન લઈ શકો છો. પછી એના પછી આવે છે એજ્યુકેશન એન્ડ ટીચિંગ, એમાં પણ શું તમે આગળ વધી શકો છો. આ બધી માહિતી હતી. સાયન્સ લો તો તમને કઈ કઈ ફિલ્ડમાં આગળ જવું પડે એના વિશે તમને ખબર પડી ગઈ. તો ચલો વાત કરીએ આગળ કોમર્સની. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ કોમર્સની. જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી 11 બાર કોમર્સ કરવા માંગે છે એમના એડમિશન માટે કઈ કઈ ફીલ્ડ છે એની આપણે વાત કરીએ. તો ચલો અહીંયા થોડી એવી ફીલ્ડની આપેલી છે, જો એના વિશે આપણે વાત કરીશું. ધોરણ 11 બાર પછી જે તમે કરો છો એને કહેવાય અંડર ગ્રેજ્યુએશન કોર્સ. જે અહીંયા આપણને આપેલા છે, પહેલો છે બીકોમ, બેચલર ઓફ કોમર્સ. આ કોર્સ કોમન છે દરેક જગ્યાએ. મોસ્ટ ઓફ જેટલા પણ વિદ્યાર્થી મોસ્ટ ઓફ એટલે કે વધારે નહીં પણ મોસ્ટ ઓફ જે વિદ્યાર્થીઓ પસંદ કરતા હોય છે એ બેચલર ઓફ કોમર્સ કોર્સ સિલેક્ટ કરતા હોય છે. એના પછી આવે છે BBI, બેચલર ઓફ બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ. જે વિદ્યાર્થી મિત્રોને બેન્કિંગ અને ઇન્સ્યોરન્સમાં ઇન્ટરેસ્ટ હોય એ આ કોર્સમાં તમે શું કરો છો, જઈ શકો છો. પછી આવે છે BAF, બેચલર ઓફ એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ. આ કોર્સ બહુ સારો હોય છે જેમાં તમે એડમિશન લઈ શકો. BMS, બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ. જો સ્ટડી વિશે આગળ જાણવા માંગતા હો તો કયા કોર્સમાં તમે જઈ શકો છો. BMM, બેચલર ઓફ માસ મીડિયા. એ પણ એક સારો એવો કોર્સ આવે છે. તમે ગૂગલ પર સર્ચ કરશો તો એના વિશે તમને મળી જશે. BBM, બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ. જો તમે આગળ જતા બિઝનેસમાં કે બિઝનેસ કરવા માંગો એમાં મેનેજમેન્ટનું કંઈક શીખવા માંગો તો કોઈ મેનેજમેન્ટ કેવી રીતે કરો તો એ આ ખૂબ જ ઉપયોગી કોર્સ છે, એનામાં તમે આગળ વધી શકો છો. પછી BCA, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. આ કોર્સ તમે જો આઈટી કરવા માંગો એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી તો 11 બાર પછી તમે કોમ્પ્યુટર એપ્લિકેશન કરી શકો, જેના માટે બેસ્ટ કોર્સ છે. પછી BCA, બેચલર ઓફ ઇકોનોમિક્સ. આ પણ એક સારો એવો કોર્સ છે. પછી આવે છે BBA, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એ પણ એક સારો કોર્સ છે જેમાં તમે એડમિશન લઈ શકો છો. આ તો જો 11 બાર પછીના કરવા વાળા કોર્સ છે. હવે આ છે પ્રોફેશનલ કોર્સિસ. આ શું છે, પ્રોફેશનલ કોર્સિસ. એટલે એવું નહીં કે ભાઈ આના પછી આ કોર્સ કર. જેમ કે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણે એક બીકોમ કોર્સ કરીએ છીએ તો એના સાથે તમે આ કોર્સ પણ કોઈ પણ આમાંથી કોઈ એક કોર્સ કરી શકો છો. બધા સાથે નહીં કરી શકો, બરાબર? પણ કોઈ પણ આમાંથી એક કોર્સ કરતા હોય જેમ કે બીકોમ કરતા હોય તો આમાંથી તમે એક બીજો તૈયારી કોર્સ કરી શકો. જેમ કે બીકોમ કરતા હોય તો તમે સાથે સાથે CA પણ કરી શકો. શું સાથે સાથે CA પણ કરી શકો. પછી બીકોમ કરતા હો તો સાથે સાથે CS પણ કરી શકો. અથવા બીકોમ કરતા હો તો સાથે સાથે ICWE પણ કરી શકો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ્સ. ચલો પછી કોઈ આના સાથે કોઈ NISM પણ કોર્સ કરી શકો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ. જો તમે સ્ટોક માર્કેટ કે કોઈ એવા માર્કેટ વિશે જાણવા માંગતા હોય, સ્ટોક માર્કેટ અપડેટ ડાઉન, એના માટે ઘણા બધા કોર્સ આવે છે. પણ આ પણ એક એવો સારો એવો કોર્સ છે જેના માટે તમે શું કરી શકો છો. તો આ વાત રહી કોમર્સની. તો આ કોમર્સમાં તમારે આટલા લાભદાયક કોર્સ છે જેના માટે તમે આગળ કોઈ પણ ફ્યુચરમાં જવા માંગતા હો. હવે વાત કરીએ છીએ આર્ટ્સની. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ આર્ટ્સની. ધોરણ 11 12 માં જો તમે આર્ટ્સ લેવા માંગો છો તો એમાં કઈ ઓપોર્ચ્યુનિટી છે એના વિશે આપણે વાત કરીએ. અહીંયા થોડા એવા કોર્સ આપેલા છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. કરિયર ઓપોર્ચ્યુનિટીઝ. ચલો વાત કરીએ BBA, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એમાં પણ તમે કોર્સમાં કરી શકો છો, બરાબર? ચલો BMS, બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ. એમાં પણ આર્ટ્સમાં તમે આગળ આર્ટ્સ પછી આ તમે આગળ ફિલ્ડમાં જઈ શકો છો. BFA, બેચલર ઓફ ફાઇન આર્ટ્સ. આમાં પણ તમે જઈ શકો. BEM, બેચલર ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ. કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ કર્યો એટલે કોઈ મેરેજ અથવા કોઈ બર્થડે એના વિશે પણ તમે કોઈ કોર્સ કરી શકો છો. ઇન્ટિગ્રેટેડ લો કોર્સ BA + LLB. એટલે જો તમે BA કરો તો સાથે સાથે LLB પણ તમારું થઈ જશે. BA + LLB 5 વર્ષનો કોર્સ હોય છે પણ, બરાબર? ચલો BJMC, બેચલર ઓફ જર્નલિઝમ ઓફ માસ કમ્યુનિકેશન. તમે જર્નલિઝમ વિશે પણ શું તમે આમાં કોર્સ કરી શકો છો, બરાબર? BFD, બેચલર ઓફ ફેશન ડિઝાઇનિંગ. તમે ફેશન ડિઝાઇનિંગ માં પણ તમે કોર્સ કરી શકો આર્ટ્સ માંથી.
ચલો પછી BFD બેચલર ઓફ ફેશન ડિઝાઇન થઈ ગયું, ચલો ઓકે ડન. BSW બેચલર ઓફ સોશિયલ વર્ક્સ, એટલે તમે કોઈ સોશિયલ વર્ક સાથે જોડાવા માંગો છો, સેવા ભાવ કે એવા કોઈ તો પણ તમે જઈ શકો. BBS બેચલર ઓફ બિઝનેસ સ્ટડીઝ, એમાં પણ તમે શું જોડાઈ શકો છો. BTTM શું BTTM બેચલર ઓફ ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ, હવે કોઈ ટૂર ઉપર જવાનું હોય તો એમાં મેનેજમેન્ટનો કોઈ કોર્સ કરી શકો. ચલો એવિએશન કોર્સ, પછી BSc ઇન્ટર ડિઝાઇન પર શું તમે કોર્સ કરી શકો. BSc હોસ્પિટલાઇઝેશન એન્ડ હોટેલ એડમિનિસ્ટ્રેશન, સોરી BSc BSc હોસ્પિટલાઇઝેશન એન્ડ હોટેલ એડમિનિસ્ટ્રેશન પર તમે કોર્સ કરી શકો છો. પછી B ડિઝાઇન બેચલર ઓફ ડિઝાઇન, એના પર તમે કોર્સ કરી શકો છો. પછી B બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, એના પર તમે કોર્સ કરી શકો. BA ઇન હિસ્ટ્રી માં પણ તમે કોર્સ કરી શકો. ચલો BHM બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ, આ બધા કોર્સ કરી શકો, તમે કરી શકો છો. એટલે કે 11-12 કોમર્સમાં પણ શું 11-12 આર્ટ્સ લો તો આ તમે કોર્સ કરી શકો છો. હવે આમાં શું છે કે જો તમે 11-12 સાયન્સ લો અથવા 11-12 કોમર્સ લો તો એના પછી પણ 11-12 સાયન્સ અને 11-12 કોમર્સ પછી પણ તમે આ બધા કોર્સ કરી શકો છો. જરૂરી નથી કે આર્ટ્સ વાળા જ આ કોર્સ કરી શકે. એટલે સાયન્સ અને કોમર્સ વાળાને આ બેનિફિટ થશે કે 11-12 સાયન્સ અને કોમર્સ પછી પણ જો કોલેજમાં આ કોર્સ કરાવવો હોય તો એમના માટે અવેલેબલ રહેશે. ચલો હવે વાત કરીએ કે સીધા ધોરણ 10 પછી 11-12 ના કરવું હોય, સીધા કોઈ ડિપ્લોમામાં જવું હોય તો ડિપ્લોમા માટે શું કોર્સ છે એની હવે વાત કરીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ કે ધોરણ 10 પછી, એટલે કે મતલબ કે જે વિદ્યાર્થીઓને 11-12 સાયન્સ કોમર્સ કે આર્ટ્સ ના કરવું હોય પણ ધોરણ 10 પછી કોઈ બીજી કોલેજમાં જવું હોય તો નાના માટે કોર્સ છે કે નહીં, તો અહીંયા તો એક બે કોર્સ છે જેની વાત કરી. ધોરણ 10 પછી તમે ડિપ્લોમા કરી શકો, જે 3 વર્ષનો કોર્સ હોય છે. એમાં તમે એક એન્જિનિયરિંગની ફિલ્ડમાં હોય એમ થાય છે કે ડિપ્લોમા એક એન્જિનિયરિંગની ફિલ્ડ છે. બરાબર. ITI કોર્સ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આ પણ એક કોર્સ છે જે તમે ધોરણ 10 પછી કરી શકો છો. બરાબર. આ બંને કોર્સ છે ધોરણ 10 પછી તમે કરી શકો છો. અહીંયા આફ્ટર ગ્રેજ્યુએશન ફ્રોમ એની સ્ટ્રીમ, આફ્ટર ગ્રેજ્યુએશન ફ્રોમ એની સ્ટ્રીમ નો મતલબ શું થાય, જેમ કે કોઈ તમે 11-12 પછી કોઈ કોલેજ કરી એટલે કોઈ ગ્રેજ્યુએશન કર્યું તો તમે UPSC અને GPSC માટે પણ અપ્લાય કરી શકો છો, જેથી તમારે